શુગર ફેક્ટરીનું મેનેજમેન્ટ 16 કામદારોને હેરાન કરી રહ્યું છે, જેમણે મેનેજમેન્ટ સામે લઘુત્તમ વેતન ન ચૂકવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. કામદારોએ સરકારી શ્રમ અધિકારી નવસારીને ફરિયાદ કરી હતી કે તેમણે 1 એપ્રિલથી 24 એપ્રિલ 2023ના સમયગાળા માટે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવ્યું નથી. રાજ્ય સરકારે લઘુત્તમ વેતન વધારીને 476 પ્રતિ ટન 1 એપ્રિલ 2023થી અમલી. જો કે કામદારોને માત્ર રૂપિયા જ્યારે નવો દર લાગુ થયો ત્યારે એપ્રિલમાં 24 દિવસ માટે 370 પ્રતિ ટન હતો. મજૂર અધિકાર મંચ 17 એપ્રિલ 2023ના રોજ ફેક્ટરી અને મદદનીશ શ્રમ કમિશનર સુરતને મેમોરેન્ડમ દાખલ કરીને સૈદ્ધાંતિક લઘુત્તમ વેતનમાં વધારો લાગુ કરવાની માંગ કરી હતી. જ્યારે ગણદેવી ફેક્ટરીએ તેનું પાલન ન કર્યું ત્યારે તેણે એએલસીને રિમાઇન્ડર મોકલાવ્યો. કોઈ કાર્યવાહી ન થતાં યુનિયને 26 એપ્રિલ 2023ના રોજ આ મુદ્દે શ્રમ કમિશનર ગુજરાતને મેમોરેન્ડમ આપ્યું. જ્યારે આ બધી ક્રિયાઓ ફળીભૂત ન થઈ ત્યારે ડાંગ જિલ્લાના 16 કામદારોએ એફિડેવિટ પર સહી કરીને તેઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવ્યું નથી. કામદારોએ 1 નવેમ્બરના રોજ સરકારી શ્રમ અધિકારી GLO નવસારીમાં ફરિયાદ નોંધાવી હતી. GLOએ ફેક્ટરી મેનેજમેન્ટને નોટિસ પાઠવ્યા બાદ મેનેજમેન્ટ દ્વારા કામદારોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવ્યું હોવાનું દસ્તાવેજ ઉપર સહી કરવાનું કહેવામાં આવે છે, અન્યથા તેમને શેરડીના ખેતરોમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. છેતરપિંડીની ઘટનાઓને પગલે સંઘે કામદારો સાથે ગણદેવી શુગર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.